પહેલા તો રોગો, ઘણી બધી પ્રકારના રોગો હોય. અત્યારે તમને ખબર છે કે રોગચાળો જોરદાર રીતે ફાટી નીકળે, તો એને અંગ્રેજીમાં ડિઝીઝ કહેવાય. તાવ ને અંગ્રેજીમાં ફીવર કહેવાય. શરદીને કોલ્ડ કહેવાય. હમણાં એના વાક્યો જોશું ને, મને શરદી થઈ છે ને ઓલીની શરદી હતી ને ઓલાની શરદી, એટલે ખબર પડશે. ઓકે. ઉધરસને અંગ્રેજીમાં કફ કહેવાય. માથાનો દુખાવો હેડેક, દાંતનો દુખાવો ટૂથેક, પેટનો દુખાવો સ્ટમક એક, પછી પીઠનો દુખાવો બેક પેઇન, લકવો થઈ જાવ તો એને સ્ટ્રોક કહેવાય. ઉલટીને અંગ્રેજીમાં વોમિટિંગ કહેવાય. કબજિયાતને કોન્સ્ટિપેશન, ઊંઘ ન આવવી, આ પ્રશ્નને આપણે શું કહેવાય? ઇન્સોમેનિયા કહેવાય. હમણાં જોજો આના વાક્યો આવશે ને અને એના એક ફોટો આવી જશે ને, એટલે તમને આ શબ્દો તો જીવનમાં ભૂલાવાના નથી, એ હું તમને ગેરંટી આપું છું. ચિંતા, એન્ઝાયટી, આપણે કહેતા ને એને ચિંતા છે, એન્ઝાયટી છે, તો એન્ઝાયટી એટલે ચિંતા. પાણીની અછત આપણા શરીરમાં થઈ જાય તેને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. અને એક ચેપને અંગ્રેજીમાં ઇન્ફેક્શન કહેવામાં આવે છે. આ બધી ખબર હોય છે. હવે આમાંથી ઘણા બધા શબ્દો તમને નહીં ખબર હોય, પણ એ શબ્દોના વાક્યો, ઉધરસ એટલે કફ થાય, પણ મને ઉધરસ થઈ છે, મને શરદી થઈ, એનું ઇંગ્લિશ કેમ કરાય? ચલો શીખીએ વન બાય વન.